અમદાવાદના ચાંગોદરમાં રેસ્ક્યુ ઓપરેશન ગેલોપ ઇન્ડસ્ટ્રીમાં ફસાયેલા કામદારોનું રેસ્ક્યુ અત્યાર સુધીમાં 500 થી વધુ કામદારોનું રેસ્ક્યુ ગ્રામ્ય પોલીસ એસડીઆરએફ આર્મીના જવાનો જોડાયા રેસ્ક્યુમાં એક દિવસના બાળકને અને માતાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું મહિલાની ઇન્ડસ્ટ્રીમાં જ ડિલિવરી થતા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું પોલીસ અને એસડીઆરએફની શાનદાર કામગીરી જોવા મળી આર્મીના જવાનોએ અમદાવાદમાં મોરચો સંભાળ્યો ઇન્ડસ્ટ્રીમાં 900 થી વધુ લોકો ફસાયા હતા અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છેલ્લા 2 કલાકથી અહીં રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે અમદાવાદના ચાંગોદરમાં આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં 900 જેટલા કામદારો ફસાયેલા હતા તેમનું આજ સવારથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે 500 થી વધુ કામદારોને અત્યાર સુધીમાં બહાર લાવવામાં આવ્યા છે હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન અહીં ચાલી રહ્યું છે ગ્રામ્ય પોલીસ એસડીઆરએફ આર્મીના જવાનો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે એક દિવસના બાળક અને માતાનું પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું મહિલાની ઇન્ડસ્ટ્રીમાં જ ડિલિવરી થઈ ગઈ હતી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પોલીસ અને એસડીઆરએફની શાનદાર કામગીરી આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોવા મળી રહી છે તો વરસાદના વિરામ બાદ પણ અમદાવાદનો પોશ વિસ્તાર પાણીમાં છે 24 કલાકથી બોપલમાં કરોડોના અનેક બંગલા પાણીમાં ગરકાવ છે પાણીનો નિકાલ ન થતા કરોડોના બંગલાઓમાં જળભરાવ જોવા મળી રહ્યો છે સૌથી વધારે વૃદ્ધો અને બાળકો પ્રભાવિત થયા છે ઘરવકરી તેમજ કિંમતી સામાન પણ પાણીની અંદર પલળી ચૂક્યો છે અમદાવાદના બોપલ વિસ્તારની આ તસવીરો જોઈ શકાય છે દ્રશ્યોમાં કેટલું પાણી છે અમદાવાદમાં વરસાદે વિરામ લીધાને 24 થી 48 કલાકનો સમય વીતી ગયો છે પરંતુ હજુ પણ જે સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે અત્યારે અમે લોકો આવી ગયા છે આ બોપલ વિસ્તારમાં જે મીરા રાવલનો આ બંગલો છે અને આ આખો જે બંગલો છે તે પાણીમાં ગરકાવ છે જો કે ત્યાં આગળ રહેતા તમામ લોકો ડરી ગયા હતા જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એ સમયે ઘરની તમામ સામગ્રી છે કે જે વરસાદમાં બગડી ગઈ હતી આપણી સાથે મીરાબેન છે તેમની સાથે વાત કરીશું મીરાબેન કેટલી મુશ્કેલી પડી હતી જ્યારે વરસાદ વરસ્યો ત્યારે વરસાદ પડ્યો ત્યારે એટલી મુશ્કેલી પડી હતી કે મારા ઘરમાં કિચનમાં એક ડ્રોવર સુધીનું પાણી આવી ગયું હતું મારા સોફા છે મારું ફર્નિચર છે બધું જ પાણીમાં હતું અને મારો આ સન છે જે 5th સ્ટાન્ડર્ડમાં છે એપોલોમાં એને તો એટલી હદ સુધી ડરી ગયો હતો કે એણે એક ચિઠ્ઠી લખી કે જેમાં લખ્યું હતું કે હવે આપણે નહીં બચી શકીએ બાય બાય ફ્રેન્ડ્સ એટલી હદ સુધી હતું અને જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ રિપ્લાય નથી આવતું કારણ કે અમારું ઇન્ડિવિજ્યુઅલ બંગલો છે સોસાયટીમાં રિપ્લાય કરે છે પણ અહીંયા તો રિપ્લાય પણ નથી કરતું કાલે મેં જસ્ટ ખાલી પાણી કઢાવવાના 10,000 રૂપિયા મેં પ્રાઇવેટવાળાને આપ્યા છે અને એ બી પૂરું પાણી નથી કાઢી છે એ પાણી કઢાયા પછી પણ આ સ્થિતિ છે તો વિચાર કરો કે એ વગર કેવી સ્થિતિ હોત તમારી આજે અમારા મમ્મી છે સિનિયર સિટીઝન છે અને અમારો સન છે 2 દિવસથી અમે લોકોએ ખાધું પણ નથી કારણ કે અમે રસોઈ કરવા માટે જ નથી કિચનમાં જ એટલું પાણી છે કે અમે રસોઈ કેવી રીતે કરીએ એટલી હદ સુધી પરેશાન થઈ રહ્યા છે પણ કોઈ જ રિપ્લાય નથી આપતું ના ગવર્મેન્ટ ના સરકાર કોઈ જ હાથ નથી મૂકતું બધા મેયરોને બધા જ આવે છે જોઈને નિરીક્ષણ કરીને જતા રહે છે પણ કોઈ એક્શન નથી લેતું બસ સિનિયર સિટીઝનને તો કેટલી બધી તકલીફ પડતી હશે તકલીફ પડી છે મેં આખી રાત પેલી એક ટીપો ઉપર બેસી રહ્યા મારા હિંચકા ભરેનારું પાણી ક્યાં બેસું પવન સુસવાટા એટલે ઠંડી લાગે છોકરો મારો ડરી ગયેલો કોઈ તંત્ર જોતું જ નથી ને શું પરિસ્થિતિ છે બસ વોટ લેવા આવું છે એમને વોટ આપો બાકી કોઈ જોવાની વાત નથી કોઈ પોતાની ફરજ નિભાવતું નથી બસ એમને એમના પૈસાથી જ મતલબ હોય છે આખી જિંદગી કમાઈને આપણે આપણા ઘર માટે ઘર વખરી કરી હોય તૈયાર ભેગું કર્યું હોય ત્યાં મારી છોકરી ધોવાઈ ગઈ મારું ફ્રીજ પાણીમાં મારું તો વોશિંગ મશીન તો પાણીમાં જ તરે મારા સોફા આખા પલટી ગયા મારો બેડ હમણાં જ કરાયો છે એ બેડ આખો મારો પલટી ગયો છે ક્યાં બેસું ક્યાં શું ક્યાં કશું ખાધાના નથી અમે તો પછી શું ઝોમેટો સ્વિગી પણ અહીં નથી આવતું પાણી જેટલું ભરાયેલું હોય કે અમે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરીએ તો એ પણ નથી આવી શકતા કારણ કે એ લોકો ડિલિવર જ કેવી રીતે કરે ને એ પણ નથી આવી શકતા એટલે અત્યારે તો એવી હાલત છે કે ના ખાધાના ના પીધાના બહાર જવા માટે બી તમે જઈ ના શકો આટલા મોટા બંગલામાં આપણે ઇન્ટિરિયર ડિઝાઇન કરાવી હોય કેટલા અરમાનોથી આપણે ઘર વખરી વસાઈ હોય અને અત્યારે પાણીમાં વહી બધું પાણીમાં ગરકાવ છે ફ્રીજ મારું આખું અડધું ડૂબી ગયું હતું ઈંટ ઉપર રાખવા છતાં પણ મારું વોશિંગ મશીન તો પાણીમાં તરતું હતું અને સોફા પર બી પાણી એટલું હતું
શોભાઈ પાણીમાં તરતા હતા મારા, અને આટલું મહેનતથી કર્યું હોય ને આટલું બધું બરબાદ એક ઝાટકે થઈ જાય, માણસ ક્યારે ઊંચો આવે? તંત્રએ જોવું તો જોઈએ ને. જે પાણી હતું ને એ મારા ઢીચણ સુધી આવતું હતું છેક. અને હું એટલો ગભરાઈ ગયો હતો ને ઘરમાં કે હું ખુદ અંદરથી રડવા માંડ્યો હતો. તો જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ જે બંગલોની પરિસ્થિતિ છે તે પણ આપ જોઈ રહ્યા છો. ઘરમાં રહેતા તમામ લોકોમાં એક ડરનો માહોલ છે. સિનિયર સિટીઝન હોય કે પછી નાના બાળકો હોય, હજુ પણ પાણી યથાવત જોવા મળી રહ્યો છે. હજુ પણ ઘર વખરી આ પાણીમાં જ છે અને પ્રશાસન દ્વારા આ જે બંગલોમાં રહેતા લોકોને કોઈ મદદ નથી મળી રહી. તે લોકો અપીલ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી તેમને મદદ મળે. કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. અમદાવાદમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી. જજીસ બંગલો સહિતના વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી. વૃક્ષ ધરાશાયી થતા જજીસ બંગલો વિસ્તારમાં માર્ગ બંધ થયો. રસ્તો બંધ થતા ચાલકો માટે વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. ધરાશાયી વૃક્ષ દૂર થતા વાહન વ્યવહાર ફરી એકવાર શરૂ કરવામાં આવશે. અમદાવાદના જજીસ બંગલો વિસ્તારના દ્રશ્યો છે. મોટું વૃક્ષ જે રીતે ધરાશાયી થયું, આ વિસ્તારમાં આ વૃક્ષ ધરાશાયી થવાને કારણે માર્ગ બંધ થઈ ગયો છે. વૈકલ્પિક માર્ગ હાલ તો શરૂ કરવામાં આવ્યો છે. આ વૃક્ષ જ્યારે હટાવવામાં આવશે ત્યારબાદ આ માર્ગ ફરી ખુલ્લો થશે. જોઈ શકાય છે મહાકાય વૃક્ષ જે રીતે રસ્તા પર ધરાશાયી થયું. તો આ તરફ સુરતમાં અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. સુરતના ગોડાદરા રોડ પર તારાજીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. 1 કિલોમીટર સુધીનો રોડ પાણીમાં ગરકાવ. ગોડાદરા રોડ પર ટ્રેક્ટર વગર જવું અશક્ય છે. છેલ્લા 4 દિવસથી આ વિસ્તારના લોકો પરેશાન છે. સુરતના ગોડાદરા રોડના આ દ્રશ્યો છે. આખો વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. આકાશી દ્રશ્યો કે જેમાં જમીન બિલકુલ દેખાઈ જ નથી રહી તે પ્રકારની સ્થિતિ છે. ગોડાદરા રોડ પર તારાજીના આ આકાશી દ્રશ્યો. 1 કિલોમીટર સુધીનો રોડ પાણીમાં ગરકાવ છે. રોડ ઉપર ટ્રેક્ટર વગર જવું અશક્ય છે. છેલ્લા 4 દિવસથી આ વિસ્તારના લોકો પરેશાન છે. આ પ્રકારની સ્થિતિ છેલ્લા 4 દિવસથી આ વિસ્તારમાં છે. તો તાપીના ડોલવણમાં વરસાદ બાદ નદીમાં પૂર આવ્યું. ડોલવણની ઓલણ નદીમાં પૂર. પંચોલથી પલાસિયાને જોડતા રસ્તાનો કોઝવે ધોવાયો. પુલ બંધ હોવાથી આસપાસના ગ્રામજનોને હાલાકી. આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તો તાપીના ડોલવણમાં વરસાદ બાદ નદીમાં પૂરની સ્થિતિ છે. ડોલવણની ઓલણ નદીમાં પૂર આવ્યું છે. પંચોલથી પલાસિયાને જોડતા રસ્તાનો કોઝવે ધોવાઈ ગયો. પુલ બંધ હોવાને કારણે આસપાસના ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈને ઓલણ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ ઓલણ નદીના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. ત્યારબાદ હવે તારાજીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આ જે છે તે માર્ગ છે તે પલાસિયાથી પંચોલને જોડતો આ માર્ગ છે. જ્યાં જે લો લેવલ બ્રિજ આવ્યો છે ત્યાં મસ્ત મોટું ગાબડું પડી ગયું છે. વાહનોની અવરજવર અહીંથી બંધ કરી દેવામાં આવી છે. અંદાજે 1 વર્ષ પહેલા અહીં આ પુલ મંજૂર કરવામાં આવ્યો છે. 4 કરોડથી વધુના ખર્ચે અહીં પુલ બનાવવાની સરકારે મંજૂરી આપી છે, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે કશે ને કશે પુલ હજુ સુધી અહીં બન્યો નથી. અહીં જે આશ્રમ શાળા આવી છે નજીકમાં, તે આશ્રમ શાળાના જે બાળકો છે તે લોકોને પણ અહીંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, સહી સલામત ખસેડવામાં આવ્યા હતા. દર વર્ષે ઓલણ નદીના જે પાણી છે તે અહીં ફરી વળે છે. જે પુલ છે તે હાલ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને નુકસાનીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. ત્યારે જે તંત્ર છે તે કામગીરીમાં લાગે એ જરૂરી થઈ પડ્યું છે. ધવલ પરમાર, ABP અસ્મિતા, તાપી. ખેડાના વસોના રામોલ ગામમાં હજુ પણ જળભરાવ. વરસાદ રોકાયાના કલાકો બાદ પણ જળભરાવ યથાવત. રામોલ ગામને જોડતા માર્ગો પર ઘૂંટણસમા પાણી. વરસાદ નહીં આવે તો પાણી ઓસરતા 2 દિવસનો સમય લાગી શકે છે. તો આ સ્થિતિ છે ખેડાના વસોના રામોલ ગામની. હજુ પણ અહીં જળભરાવ છે. વરસાદ રોકાયાના કલાકો બાદ પણ આ સ્થિતિ છે. રામોલ ગામને જોડતા માર્ગો ઉપર પણ ઘૂંટણસમું પાણી ભરાઈ ગયું છે.
વરસાદ નહીં આવે તો પણ પાણી ઓસરતા 2 દિવસનો સમય લાગે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં 2 દિવસ જે મેઘાએ કહેર વર્તાવ્યો તેના દ્રશ્યો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. આ છે વસો તાલુકાનું રામોલ ગામ અને રામોલ ગામથી વસોને જોડતો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો છે. કહી શકાય કે અહીં આગળ ઢીચણસમા પાણી છે અને અહીં આગળથી અવર જવર કરતા જે લોકો છે તેમને તકલીફ પડી રહી છે. 3 દિવસથી આ પાણી છે, પરંતુ વરસાદે વિરામ લીધો, પરંતુ આ પાણીએ હજુ ઓસરવાના નામ નથી દીધા. કહી શકાય કે અહીં આગળથી જે લોકો અવર જવર કરી રહ્યા છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે, દર વર્ષની આ સમસ્યા છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ કોઈ જ નથી આવ્યો. ફરીથી એક વખત દ્રશ્યો બતાવીશ કે આ ટેમ્પો છે અને આ ટેમ્પાવાળા ભાઈ જે રીતના જીવના જોખમે અહીં આગળથી પસાર થઈ રહ્યા છે, તમને જોઈ શકાય છે કે ઢીચણસમા પાણીમાં પણ લોકો અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે. આ કાકા પણ છે જે કદાચ ખેતરમાંથી આવ્યા હોય એવું લાગી રહ્યું છે. પોતાની જે જમીન છે તે જમીનમાં પણ પાણી ફરી વળ્યા છે. કાકા સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું નામ છે તમારું? મુરજીભાઈ. મુરજીભાઈ, શું તકલીફ પડે છે અહીંયા આગળ? ખેતરમાં આવવા જવાની બહુ તકલીફ પડે. પાણી ભરી ગયું, ખેતરોમાં પાણી ભરી ગયા, ખેતર બધા ધોવાઈ ગયા, પાક બગડી ગયો. આ કેટલા દિવસથી આ પાણી ભરાયા? 4 દિવસથી પાણી ભરાય. કહી શકાય કે 4 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ આ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લીધું. એટલે હજુ પણ આ તકલીફનો સામનો અહીં આગળના રહીશોને હજુ પણ 2 દિવસ કરવો પડશે. એટલે આ જે તારાજીના જે દ્રશ્યો છે તે ખેડા જિલ્લામાંથી છે. બીજી તરફ વાત કરવામાં આવે કે જે લોકો અહીં આગળ રહી રહ્યા છે તે લોકો અહીં આગળથી પસાર થતા પણ બીક લાગે છે, કારણ કે અહીં આગળની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે. આ ઢીચણસમા પાણી ક્યારે ઓસરે તેની રાહ લોકો અહીં આગળ જોઈ રહ્યા છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, વસો. સુરતના ઓલપાડના અંબેટા ગામમાં પણ જળભરાવ. અંબેટા ગામ અને ખેતર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા ગામના લોકોની મુશ્કેલી વધી. ખેતરોમાં શાકભાજી સહિતના ખેતીના પાકને ભારે નુકસાની. સુડાએ આડેધડ બાંધકામ કરતા આ સ્થિતિ થયાનો આરોપ. પાણી નિકાલના માર્ગો પર આડેધડ બાંધકામ કરી દેવામાં આવ્યું છે તે પ્રકારનો આરોપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. સુરતના ઓલપાડના અંબેટા ગામના દ્રશ્યો કે જ્યાં જળભરાવ હજી પણ છે. અંબેટા ગામ અને ખેતર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા નથી. પાણીનો નિકાલ ન થતા ગામના લોકોની મુશ્કેલી વધી છે. ખેતરોમાં શાકભાજી સહિતના ખેતીના પાકોમાં ભારે નુકસાની છે. સુડાએ આડેધડ બાંધકામ કરી દીધું, જેના કારણે આ સ્થિતિ થઈ છે તેવો આરોપ સ્થાનિકો કરી રહ્યા છે. અહીં વારંવાર પાણીની સમસ્યાઓ ને લીધે ઘણા પાકોને ઘણું નુકસાન થતું હોય. અને બીજું કે સુડાના એરિયામાં અને નવા સિટીના બાંધકામમાં વણકલા અને ચીચીમાં આડેધડ બાંધકામ થતા હોય. ઉપરનું પાણીનું વહેણ સીધું અંબેટા ગામમાં આવે છે અને પાછળની ભાગમાં કાંસની ખોદકામ પૂરું થતું નથી. આથી હજારો એકર હેક્ટરમાં ભાતનું ડુબાણ, શાકભાજીના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થતું જોવા મળે છે. અને કાયમની સમસ્યા હોવાથી એનું કોઈ પણ પ્રકારનું નિવારણ તાત્કાલિક આવતું નથી. દર વર્ષે આ જ સમસ્યાઓનો કાયમ જ સામનો કરવો પડે છે. તો ભારે વરસાદથી સંઘ પ્રદેશ દમણમાં પણ જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદથી દમણના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. મોટી દમણ, રામ મંદિર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. ભારે વરસાદ સંઘ પ્રદેશ દમણમાં પણ વરસ્યો છે, જેનાથી જનજીવન અહીં પણ પ્રભાવિત છે. ભારે વરસાદથી દમણના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. મોટી દમણ, રામ મંદિર સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ છે. તો દમણના દ્રશ્યો છે, જોઈ શકાય છે ભારે વરસાદને કારણે કેટલું પાણી આ વિસ્તારની અંદર ભરાયેલું છે અને પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારો દમણમાં આ રીતે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. મોટી દમણ, રામ મંદિર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. તો અમદાવાદના નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થઈ. વિક્રમ ડેવલપર્સની કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ થઈ નથી. ઘટના જે બની છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં
કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થઈ. વિક્રમ ડેવલપર્સની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાં દિવાલ ધરાશાયી થઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોઈ શકાય છે દ્રશ્યોમાં અમદાવાદના નારણપુરા વિસ્તારના દ્રશ્યો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધરાશાયી થઈ. અમદાવાદના મેમનગર વિસ્તારમાં દિવાલ ધરાશાયી. પારસનગર સોસાયટીમાં બેઝમેન્ટના પાયાની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. મેમનગર વિસ્તારમાં પણ દિવાલ ધરાશાયી થઈ. પારસનગર સોસાયટીના બેઝમેન્ટમાં પાયાની દિવાલ ધરાશાયી થઈ. તો દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. સુરેન્દ્રનગરના લીંબડીના મોટી કઠેચી ગામમાં તળાવ તૂટ્યું. તળાવ તૂટતા નીચાણવાળા વિસ્તારમાં તળાવના પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અંદાજે 100થી વધુ લોકોને ગામની શાળામાં આશરો આપવામાં આવ્યો છે. તો આ પરિસ્થિતિ છે સુરેન્દ્રનગરના લીંબડીના મોટા કઠેચી ગામની. અસરગ્રસ્ત લોકોની મદદે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ટ્રેક્ટર પર બેસી ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાંતલપુરના વિસ્તારમાં પહોંચ્યા. ભારે વરસાદથી સાંતલપુરના 7 થી 8 ગામ સંપર્ક વિહોણા થયા છે. પરશુણ, દહીં ગામડા, સણાસરા ગામ સંપર્ક વિહોણા બન્યા. તો વાઘપુરા, નડિયા તેમજ આંતેસર સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદમાં એબીપી અસ્મિતાની ટીમ ઝીરો ગ્રાઉન્ડ પર પહોંચી છે. આપને પહેલા હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. આ દ્રશ્ય છે સાંતલપુર તાલુકાના બાબરાના નારણપુરા જે પરુ છે તેના દ્રશ્યો છે. અને અહીંયા 50 જેટલા પરિવારો ફસાઈ ગયા હતા અને તેની મુલાકાત અર્થે ધારાસભ્ય લવિંગજી તેમજ અહીંના આગેવાનો, પોલીસ સહિતનો કાફલો તે અહીંયા પહોંચ્યો છે. કેમ કે આ નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે અહીંયા પાણી ભરાયા હતા અને પરિવારજનો અહીંયા ફસાયા હતા. ત્યારે ધારાસભ્ય દ્વારા અત્યારે આ લોકોને કપડાની કીટ તેમજ નાસ્તા જેવા બિસ્કિટ જેવાની વ્યવસ્થા કરીને હાલ તો આપવામાં આવી છે. પરંતુ કહી શકાય કે ટૂંક સમયના અંદર આ તમામે તમામ પરિવારોને છે અહીંથી ખસેડીને અહીંની બાજુમાં આવેલી શાળાના અંદર લઈ જવામાં આવશે, એટલે કે શેલ્ટર હાઉસમાં લઈ જવામાં આવશે. જ્યાં સુધી વરસાદની આગાહી નહીં જાય ત્યાં સુધી તે લોકો ત્યાં રહેશે. ત્યાં જમવાની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે કહી શકાય કે ધારાસભ્ય પોતે ટ્રેક્ટર લઈને અહીંયા પહોંચ્યા હતા અને તમામે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાતો કરી રહ્યા છે. આપણે ધારાસભ્ય જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. લવિંગજી, વિસ્તારમાં મુલાકાતે નીકળે છે, કેવો વિસ્તારમાં હાલાકી છે હાલ? બસ આપ જોઈ રહ્યા છો કે અહીંયા બાબરા, સાંતલપુર તાલુકાનું બાબરા ગામ, એમાં નારાયણનગર એ નાનું પરુ છે. ઉપરવાસમાં મોટું તળાવ આવેલું છે. એ તળાવ ફાટતા આ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. મને ખ્યાલ આવ્યો એટલે હું તાત્કાલિક અહીંયા આવીને આપ બધા પણ સાથે આવ્યા છો. આ નારાયણનગરના લોકો, એના ડેલિકેટ, એના સરપંચ, અમારે જીવનભાઈ નાગરાજ ડેલિકેટ, આ બધા અમે સાથે આવીને આ લોકોને કઈ રીતે મદદરૂપ થવાય એટલા માટે અમે કાંઈક ફ્રૂટ પેકેટ થોડાક લાવ્યા અને એના દીકરાઓ, નાના રહ્યા બાળકોને એને કપડાનું વિતરણ કર્યું છે. પણ એનાથી વિશેષ વાત એ કરી કે ભાઈ તમારે અહીંયા સલામત જગ્યાએ અમારે લઈ જવા છે, ખસેડવા છે. બાબરા શાળામાં તમારી અમે વ્યવસ્થા કરશું. ઢોર ઢાંકર ત્યાં લઈ જઈએ જેથી કરીને કોઈ તકલીફ ના પડે. ઉપર હજુ વરસાદની ભારે આગાહી છે એટલે તકલીફ ના પડે અને આપણે મુસીબતમાં ના આવીએ એટલે પોલીસ તંત્ર, તલાટી કમ મંત્રી અને બધા અમારા સરપંચ, ડેલિકેટથી માંડીને અમે બધા અહીંયા આવ્યા છીએ. તો અમે વિનંતી કરી તો એ લોકો તૈયાર થયા છે કે અમે આવશું. આપણી સાથે અહીંના ડેલિકેટ છે. કેવી પરિસ્થિતિ હતી ગઈકાલે વરસાદ? ભયંકર પરિસ્થિતિ છે. અહીં ઉપર બાબરા પાટણકા સીધાડા હાડબંધ તૂટી જવાને કારણે અહીં 50 ઘરની અંદર મોટું નુકસાન આવ્યું છે. ઘર વખરી બધી પલરી ગઈ છે અને વ્યવસ્થા માટે અમે અહીંથી સ્થળાંતર કરવા માંગીએ છીએ. કેવી પરિસ્થિતિ છે ગામની અને ધારાસભ્ય મુલાકાતે કોઈ રજૂઆત કરી છે? ધારાસભ્ય બહુ ખૂબ સારી રજૂઆત કરી અને આ લોકોને સ્થળાંતર અને રજૂઆત કરી અને આ લોકોને બધા અમે બાબરા ગામે લઈ જવા વિનંતી. ખૂબ પાણી ભરાનું. ઉપરવાસ ડેમ તૂટવાથી પાણી બહુ આવ્યું હતું. લોકોના ઘર વખરી બધી પલળી ગઈ છે. એ માટે અમે બધા બાબરા ગામે લઈ જવા રજૂઆત કરી. આપણે હું કહીશ કેમેરામેનને કે થોડાક દૂરના પણ દ્રશ્ય અહીંથી બતાવે કે જે મહિલાઓ, બાળકો સહિતના જે લોકો છે હાલ ઘર વિહોણા થયા છે. કેમ કે જે રીતના બાબરા વિસ્તારના અંદર જે પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે તમામ લોકોને છે અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે.
એટલે કહી શકાય કે જે રીતના હાલ તો ધારાસભ્ય સહિતનો જે કાફલો છે તે અહીં પહોંચ્યો છે, પોલીસ પણ સાથે છે, તલાટી પણ સાથે છે, તમામ લોકોને છે ટૂંક સમયના અંદર અહીંથી બાજુમાં આવેલી શાળા છે તેના અંદર શેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યું છે, ત્યાં તમામ લોકોને રાખવામાં આવશે. જ્યાં સુધી વરસાદની આગાહી નહીં પટે ત્યાં સુધી તે લોકોને જમવા રહેવાની વ્યવસ્થા હાલ તો ત્યાં કરવામાં આવી રહી છે. ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. કચ્છમાં ભારે વરસાદને લઈ પ્રશાસન એલર્ટ મોડ પર. કચ્છમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી. તમામ સાધન સામગ્રી સાથે એનડીઆરએફની ટીમ ભુજ પહોંચી. કચ્છના રાપરમાં વરસાદથી ડેમ અને તળાવો છલકાયા. રાપરમાં 6 ઇંચ સહિત અત્યાર સુધી સિઝનનો 11 ઇંચ વરસાદ વરસ્યો. રાપરના આંડળવાડા ગામમાં તળાવમાં નવા નીર આવ્યા. ફતેહગઢનો બોચનારી ડેમ ઓવરફ્લો થયો તો મોય માયરા તળાવ, ભીમાસર તળાવ પણ છલકાયા. હવામાન વિભાગ દ્વારા આગાહી જે જિલ્લામાં કરવામાં આવી છે તેને લઈને વહીવટી તંત્ર જે છે તે સજ્જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમ પણ જે છે તે પણ તૈનાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા એસડીઆરની ટીમ પણ જે છે તે સરકારમાંથી મંગાવવામાં આવી છે. અત્યારે એનડીઆરએફની ટીમ જે છે તે ભુજ આવી પહોંચી છે. સીધા તસવીરોમાં જોઈ શકાય છે એકદમ પોતાના ઇક્વિપમેન્ટ લઈને એનડીઆરએફની ટીમ જે છે તે ભુજ પહોંચી છે. તેમના અધિકારી સાથે વાત કરવાનો प्रयास કરીશું. सर, टीम आई है, टीम में कितने लोग हैं, किस प्रकार का रेस्क्यू? जय हिंद, मैं इंस्पेक्टर एस पारिक, छठी वाहिनी राष्ट्रीय आपदा मोचन की एक टीम के साथ यहाँ पर तैनात हूँ. श्री सुरेंद्र सिंह, कमांडेंट छठी वाहिनी राष्ट्रीय आपदा मोचन बल, तथा जिला प्रशासन की डिमांड पर ये टीम 21 जून से ही तैनात है यहाँ पर और हर स्थिति से संभलने है उसका सामना करने के लिए तैयार है. जैसे कि पिछले 2-3 दिन से हमको वार्निंग मिल रही है बार बार से भाई स्टाफ से अब टीमें अलर्ट रहेगी और अभी सुबह अर्ली इन द मॉर्निंग सर के साथ मीटिंग भी हुई है. इस मीटिंग के दौरान हमें बताया कि भाई जब भी ज़रूरत पड़ेगी आपको काम है, हमें ज़रूरत वहाँ पर जाना पड़ेगा और जाना और उसके लिए हम तैयार हैं. हमारे पास यदि सामान की बात करें तो हमारे पास में फ्लड आइटम्स जिसमें बोट्स, OBM और इसके एसेसरीज भी होती है. इसके अलावा CSR का सामान, CBRN इक्विपमेंट्स और रोप रेस्क्यू इक्विपमेंट्स होते हैं. इसके साथ पूरी तरह हमारी इसमें कटर्स इत्यादि इक्विपमेंट्स होते हैं और उसके लिए टीम तैयार है. सर, कहीं अभी जैसे रापर साइड में ज़्यादा बारिश है, जाने की कुछ सूचना देने में आई है? नहीं, अभी इस टाइप की कोई सूचना मिली नहीं, लेकिन हमें रेडी है और साथ ही हमने क्या है कि लो लाइन विजिट एरिया के दौरान ही हमने पूरा एरिया मैपिंग कर लिया है और जहाँ भी जरूरत पड़ेगी वहाँ के लिए तैयार है. इस टाइप की कोई सूचना मिली नहीं है. જે ચોક્કસથી એનડીઆરએફની ટીમ જે છે તે ભુજ આવી પહોંચી છે. જિલ્લામાં ભારે વરસાદને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ કર્મચારીઓની રજા જે છે તે પણ રદ કરી દેવામાં આવી છે. પોતાના હેડક્વાર્ટર ન છોડવા માટે પણ સૂચના જે છે તે આપવામાં આવી છે. હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ. જૂનાગઢ શહેર અને વિસાવદર તાલુકામાં વરસાદ. વિસાવદર શહેર અને આસપાસના ગામોમાં વરસાદ. મોટા કોટડા, માંગનાથ, પીપળી સહિતના ગામોમાં વરસાદ. સોયાબીન, મગફળી જેવા પાકને મળ્યું જીવતદાન. વિસાવદર, જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ. વિસાવદર શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ.